જય જય રઘુવીર સમર્થ. કવિતા કક્ષના આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. મનની બારીએથી એવો વિષય છે અને બરાબર 5:30 આપણે શરૂ કરી રહ્યા છીએ. મને લાગે છે કે આ કપરા કોરોનાના સમયમાં દેશ અને વિદેશમાંથી જેને જે કંઈ કાર્યક્રમો ગમે છે એ બધા શ્રોતાઓ એમના મનગમતા કાર્યક્રમમાં ગોઠવાઈ જાય છે અને દરેકનો સમય એટલો જ કિંમતી છે. એટલે આપણે વધારે કાંઈક મને ખબર પડી ગઈ કે તમે વોચ કરી રહ્યા છો અને મને સિગ્નલ્સ મળી ગયા છે કે બધું બરાબર છે. એટલે હું અવાજ આવે છે નથી આવતો એ બધામાં આપણે સમય નથી બગાડતા, કારણ કે હું જે રીતે જોઈ રહ્યો છું એ મને લાગે છે કે બધું બરાબર જઈ રહ્યું છે. ન હોય તો તમે મને કહેશો જ. આજે એક જુદી જ વાત મારે તમારા સુધી લઈ જવાની છે. સાહિત્ય તો ખરું જ, સંત સાહિત્ય. કારણ કે સંત સાહિત્ય ભારતીય પરંપરામાં હજારો વર્ષથી, યુગોથી કહીએ તો ચાલે, એટલું સંગ્રહાયેલું અને રચાયેલું, મુખોમુખ કે અનેક બીજા માધ્યમોથી આપણા સુધી એ પહોંચે છે. એવું જ એક સંત સાહિત્ય, મરાઠી સંત સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં આપણે એને ઘણા બધા ભાષાઓમાંથી એકબીજામાંથી, ભારતીય ભાષાઓમાંથી બીજી ભાષાઓમાં ગયા. એવું જ મરાઠી ભાષાનું એક મોરપિચ્છ સમૂહ, મનાચે શ્લોક, એ ગુજરાતીમાં પણ મનના શ્લોકના માધ્યમથી આવ્યું. આ મનના શ્લોકની વાત અને એના રચયિતા સમર્થ સ્વામી રામદાસની વાત, કે પછી થોડીક મરાઠી સાહિત્યની વચ્ચે વાત, મને જેમ જેમ સૂઝતું જશે એમ એમ હું વાત માંડતો જઈશ અને આગળ ધપાવતો જઈશ. રિષભભાઈ મહેતા જોડાયા છે, વિપુલભાઈ પંડ્યા, રક્ષા શાહ, હિમલભાઈ, આપ તો પોતે જ હોસ્ટ છો, પણ આપ સૌનું સ્વાગત. ઇલિયાસ મારો મિત્ર છે અને મને જોડાયો છે જંખના, અને તારીફ મંસૂરી, બાબુલાલ ચાવડા, આપ સૌ પધારો. મનુષ્યના મનની વાત આજે કરવાની છે. મનુષ્યનું મન યુગોથી એક ચર્ચાનો વિષય રહ્યું છે. સંતો હોય કે ચિંતકો હોય કે કવિઓ હોય, લેખકો હોય, આ બધાનો જો ગમતો વિષય હોય તો મન. કારણ કે કવિએ, લેખકે અને સંતોએ તો મનના ઊંડાણમાંથી બધા મોતી શોધવાના છે. અને એ ગુણવંતભાઈ ઉપાધ્યાય, આપનું સ્વાગત. અને એ બધા મોતીઓને લઈને આપણે સમાજ સામે ધરવાના હોય છે, કવિઓએ, લેખકોએ અને સંતોએ પણ. તો આ મનના શ્લોકની રચના કેવી રીતે થઈ, મનના શ્લોક જ કેમ, અને આવું પહેલાં કોઈને સૂઝ્યું કે કેમ, પછી કોઈને સૂઝ્યું કે કેમ, આવી બધી અનેક વાતો આપણે કરીશું. કહેવાય છે કે સંતો, કવિઓ, લેખકો અને મન સાથે મેળ બહુ, અને મન હોય ત્યાં મેળો ભરાય, એવું આપણે કહીએ છીએ. પ્રેમ પછી જો કોઈ વિષય ઉપર સૌથી વધારે લખાયું હોય તો એ છે મન.
ફિલ્મી ગીતો પણ તમે જો લેશો તો એમાં પણ તમને તોરા મન દર્પણ કહેલાય, મન તડપત હરિદર્શન કો આજ, કે મન રે તું કાહે ન ધીર ધરે, અનેક અહીં રિષભભાઈ બેઠા છે એ બધું અનેક તમને ગીતો યાદ કરાવી આપે એમ છે. મન એટલે ચંચળતા, મન એટલે અનંતતા, મન એટલે વીજળીનો ઝબકારો, મન એટલે દર્પણ. આ બધી વ્યાખ્યાઓ આપણે આપીએ છીએ. મન એટલે આમાંનું બધું જ, છતાં આમાંનું કશું જ નહીં. કારણ કે મન જે છે એ અકળ છે. અને જો સ્ત્રીનું મન હોય તો એ ગૂઢ. રજનીશે પણ કહેલું આ વાક્ય કે સ્ત્રીના મનને સમજવાનો પ્રયત્ન નહીં કરવો. પણ અહીંયા તો સ્ત્રી પુરુષની વાત નથી, અહીં તો સમગ્ર વિશ્વના મનની વાત છે, વિશ્વના માનવ જગતની વાત છે. મન અતલ છે, જેનું ઊંડાણ માપવું શક્ય નથી. પાછા વળીને જઈએ તો શક 1455ની આસપાસ કબીર થઈ ગયા. ફિરદોસ દેખાઈએ આપનું સ્વાગત. કબીરે કહેલું કે અકથ કથા મન કી બડી, કહી કબીર સમુજાય, મન કો જો કોઈ પરખ લે, તાકો કાલ ન ખાય. એટલે જેણે મનને વશ કર્યું છે એને કાળ પણ ખાઈ શકતો નથી, એવું કબીર કહી ગયા. અને માટે જ મનના શ્લોક જ કેમ, તો એનો આ જવાબ આ કબીરના દોહામાં સંતાયેલો છે. અર્જુને પણ કહેલું, જ્યારે રથ મહાભારતમાં બંને સેનાની વચ્ચે રથ આવે છે અને પછી કૃષ્ણ એને કહે છે કે મન ઉપર કાબુ મેળવવાની જરૂર છે, કારણ કે એનું મન વ્યથિત છે એ વખતે. ત્યારે અર્જુન કહે છે કે જેમ મુઠ્ઠીમાં હવાને પકડવી કે હવાને કેદ કરવી મુશ્કેલ છે, ગીતાનો 6ઠ્ઠો અધ્યાય જો હું ભૂલતો ન હોતે, શ્લોક નંબર 34 કે એની આસપાસ, એવી જ રીતે મનને પણ પકડવું કે એને વશ કરવું અઘરું છે. ત્યારે બીજા શ્લોકમાં પછી કૃષ્ણ એને સમજાવે છે કે મન એવમ મનુષ્યાણામ કર્મ બંધન મોક્ષયો, કે તમારા મુક્તિનું અને બંધનનું આ કારણ જ મન છે. મન એવમ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, તો એનું કારણ જ મન છે. એટલે આ મનની વાત. અને પછી કબીરના 80 વર્ષ બાદ શક સંવત 1530, શક સંવત એટલે બીજા તમે 78 વર્ષ ઉમેરો એટલે ઈસવીસન આવે. વિક્રમ સંવત એના પહેલાંની, પણ આપણે શક સંવતની વાત મેં કરી કે 1530 એટલે કે 1608ની આસપાસ કબીરના 80 વર્ષ પછી સમર્થ સ્વામી રામદાસ આવે છે. અને એ પછી આ મનની કથા માંડે છે. કથા મન કી બડી તો કબીર કહી ગયા, એના પછીની વાત. હવે મનાચે શ્લોક કે મનાચી શતે કે માનસ બોધ અથવા તો મનોબોધ, આ બધું મરાઠીમાં જે આ કહેવાય છે અલગ અલગ શબ્દો, આ બધા એ મનના શ્લોક જ છે. આપણે મનાચે શ્લોક કહીએ છીએ એવી રીતે વધારે ફેમસ છે, પણ કોઈ માનસ બોધ કે તો પણ એ જ છે. એટલે અર્થ તો બધાનો એક જ છે. અનેક તત્વચિંતકોએ અને સંતોએ મન વિશે કહ્યું, પણ મનને ઉદ્દેશીને આખી વાત જો કોઈ એક જ પુસ્તકમાં માત્ર ને માત્ર મનને ઉદ્દેશીને કરી હોય તો એ સ્વામી રામદાસે કરી છે. બીજા સંતોએ મનની વાતો કરી, પણ અલગ અલગ રીતે, છૂટક એવી રીતે. અને આપ સૌ જાણો છો, અહીંયા કવિઓ લેખકો બેઠા છે કે મનના શ્લોક એ ભુજંગ પ્રયાત છંદમાં લખાયા છે. યુગોથી મન સાથે સંવાદ, પ્રત્યેક જણ ક્યારેક ને ક્યારેક પોતાની જાત સાથે સંવાદ
કરતો રહ્યો છું. 400 વર્ષ થયા મનના શ્લોકને લખાઈને, પણ આજે પણ આજના સાંપ્રત સમયમાં પણ એ એટલા જ તાજા અને અકબંધ છે. વિનોબા ભાવે આ મનાચે શ્લોકને સોનાની લગડી ગણાવ્યા છે. કારણ વિનોબા ભાવે તો આખી ગીતા ઉપર કેટલું બધું કામ કર્યું, અને જ્યારે એ વ્યક્તિ આવી વાત કરે ત્યારે આ એક એક વાક્યો ટાંકવાનો ઉદ્દેશ જ એ છે કે આપણને ખ્યાલ આવે કે આપણે કયા પુસ્તક વિશે કે કોની વાત કરી રહ્યા છીએ. આખો આ તત્વજ્ઞાનનો ખજાનો સમર્થ રામદાસે આ મનના શ્લોકમાં શ્રી મનાચે શ્લોક, એમને મનને શ્રી કહ્યું છે. શ્રી મન, આટલું બધું રિસ્પેક્ટ. શ્રી મનાચે શ્લોક. આપણે ગુજરાતીમાં તો મનને માકડું પણ કહીએ છીએ. આગળ તમે જો શ્લોકો વાંચ્યા હોય તો તમને ખ્યાલ આવે કે મના સજ્જના, મનને સજ્જન કહ્યું છે. કારણ કે મન સાથે જ્યારે વાત કરવા, આપણે કોઈની સાથે વાત કરીએ તો પહેલાં તો જો એને ગાળો જ આપીએ તો એની સાથે સંવાદ સાધી શકાય નહીં. એટલે તમારે એને માન આપવું પડે, અને તો જ પછી મન તૈયાર થાય તમારી સાથે વાત કરવા. એટલે મના સજ્જના, શ્રી મન, હે મના, આવી રીતે અલગ અલગ સંબોધનો અલગ અલગ શ્લોકમાં આપણને જોવા મળે છે. એટલે આ શ્રી મનાચે શ્લોકનો ગુજરાતી સમશ્લોકી ભાવાનુવાદ એટલે શ્રી મનના શ્લોક. કદાચ મને ખબર તમને કદાચ ઉલટું દેખાય એવું બને, કારણ કે આ ફ્રન્ટ કેમેરા છે, પણ તમે એક અંદાજ આવી શકે એના માટે મેં આ પુસ્તક તમને બતાવ્યું. અને ખેર, પણ આ મનના શ્લોકમાં મારે જો 4-5 લાઈન કહેવી હોય કે આ મનના શ્લોકમાં શું કહ્યું છે, તો એટલું કહીશ કે મનની અંદરના શક્ય એટલા તમામ દરવાજાઓ ને ટકોરા મારવાનું કામ શ્રી સમર્થે કર્યું છે. કેટલાક દરવાજા તો જાણે કે ટકોરાની જ વાટ જોતા હોય એટલા સરળ રીતે ખુલી ગયા, કે કેટલાક દરવાજાને ટકોરાની સાથે સાદ પણ દેવો પડ્યો છે. કેટલાક સજ્જડ બંધ થઈ ગયેલા દરવાજાઓને ટકોરા વારંવાર મારીને કે ખખડાવીને ખોલી શકાયા, તો કેટલાક દરવાજાને માત્ર એની પોતાની વિવેક બુદ્ધિ ઉપર છોડી દેવાયા. આવી રીતે સંત શ્રી સમર્થ રામદાસે મન સાથે સંવાદ કરીને આપણી સામે આ મૂકે છે. મન કી બાત નું જો ઓફિશિયલ ડોક્યુમેન્ટેશન કોઈ હોય તો એ શ્રી મનાચે શ્લોક છે. કારણ કે ઓફિશિયલ ડોક્યુમેન્ટ આટલા વર્ષો પહેલા, વિચાર કેટલો જૂનો છે. કબીર આ મનાચે શ્લોક વાંચ્યા પછીનો જે ભાવ છે, કબીરનો એક બીજો દોહો છે કે યહ મન તો મૈલા ભયા, યામે બહુત વિકાર, યહ મન કૈસે ધોઈએ, સંતો કરો વિચાર. ત્યારે આ મનને ધોઈને શુદ્ધ કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ શ્રી મનના શ્લોકનું પઠન છે. આ તમે કરો, તમારું મન એકદમ શુદ્ધ થવા તરફ જઈ રહ્યું છે. પછી તમે વારંવાર એનું પઠન કરો તો એ શુદ્ધ થતું જાય. જેમ કોઈ ગંદી ડોલ હોય ગંદા પાણીની, એમાં એને તમે નળની નીચે મૂકી દો અને સતત એને શુદ્ધ પાણી આપો તો એક સમય એવો આવશે કે બધું જ ખરાબ પાણી નીકળીને શુદ્ધ થઈ જાય. એ રીતે મનના શ્લોક રોજ વાંચવાથી આવા પ્રસંગો બનેલાનું યાદ છે. સમર્થ સ્વામી રામદાસે, હવે હું મનાચે શ્લોક તરફ આવું છું, કે શરૂઆત ગણેશ વંદના અને સરસ્વતી વંદનાથી કરી છે. પછી આગળ ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, સ્વનિશોધ, મોહ, અહમ, વાદ સંવાદ, સંગ કુસંગ, વિવેક બુદ્ધિ જેવા અનેક વિષયો જે માનવ સંવેદન, એવા તમામ સંવેદનોને મોકળા મને સરળ અને સહજ રીતે આપણને પીરસી આપ્યા છે.
એટલે અને છેલ્લે મનના શ્લોકનું સમાપન એને ફલશ્રુતિથી કર્યું છે કે આ મનના શ્લોકો વાંચવાથી શું થાય એવું દરેક એમાં આવે છે. એવી રીતે આનું પણ સમાપન એવી રીતે કરેલું છે. એટલે મંગલાચરણ અને પછી એની ફલશ્રુતિ. હવે એની માન્યની હું તમને કહું કે શ્લોક વાઇઝ એમણે કેવી રીતે ગોઠવ્યા. હવે આમ ગોઠવ્યા કહું છું ત્યારે ખરેખર ગોઠવાયા નથી. આગળ હું તમને કહીશ કે એની મેળે બધું રચાતું ગયું ને ગોઠવાતું ગયું એવું છે. પહેલો શ્લોક છે મંગલાચરણથી શરૂ થાય છે, જેમાં મેં કહ્યું એમ ગણેશ વંદના અને સરસ્વતી. હું તમને એકાદ પઠન પણ કરીને તમને સંભળાવીશ. પહેલો શ્લોક ગણેશ વંદના અને સરસ્વતી વંદના. બીજો 2 થી 27 નંબરના જે શ્લોક છે એ વિવેક અને વૈરાગ્યનું ઉદ્બોધન છે. પછી 28 થી 135 શ્લોક જે છે એમાં સગુણ ભક્તિની વાત કરી છે, અને પછી નિર્ગુણ ભક્તિની વાત કરી છે 136 થી 174 શ્લોક સુધી. અને એના પછી સગુણ અને નિર્ગુણાતીત શુદ્ધ સ્વરૂપની વાત કરી છે એ 175 ને 201 સુધી. અને 202 થી 205 શ્લોકમાં એમને ઉપસંહાર આપ્યો છે. એટલે કે 205 શ્લોક રચાયા મન ઉપર. તો આવો આ મનના અગાધ ઊંડાણને તાગવાનો પ્રયત્ન કરીએ. મનના શ્લોકની શરૂઆત જેમ મેં કહ્યું એમ ગણેશ વંદના અને સરસ્વતી વંદનાથી થઈ, જેને મંગલાચરણ એવું નામ છે. આરંભમાં પ્રભુનું નામ લેવું એવું તમે જોશો તો શાસ્ત્રોમાં સૌથી પહેલાં આવી રીતે જ શરૂઆત થાય છે, ગણેશ વંદના, સરસ્વતી વંદના. અને એનો એક બહુ સરસ સંદેશ છે કે આપણને ખબર નહીં કે આવું કેમ આપતા હશે, પણ એનો મુખ્ય સંદેશને એનો હેતુ એ છે કે લખનાર પોતે ગમે એટલો વિદ્વાન હોય પણ એ ગણેશ વંદના અને સરસ્વતી વંદનાથી શરૂ કરીને કહેવા માગે છે કે હું ઈશ્વરી શક્તિનો એક અંશ માત્ર છું, અને આ ઈશ્વરી શક્તિનો હું સ્વીકાર કરું છું, જેનાથી લખનારમાં નમ્ર ભાવ જાગે છે. એટલે આ બધાની આજ્ઞાથી હું આ લખવા બેસું છું, અને તમે મને એવી શક્તિ આપો કે આ મારું કાર્ય જે છે એ પૂરું થાય. એનો આ ઉદ્દેશ છે. તો હું પહેલો શ્લોક મરાઠીમાં જે રીતે પઠન થાય છે એ રીતે મરાઠીમાં પઠન કરું, અને પછી એનું ગુજરાતી જે ભાવાનુવાદ છે એનો પઠન કરીને હું આપની સામે. ઇલિયાસ સાંભળજો. ગીતાબેન પંડ્યા પધારો. હું જણાવું છું. પહેલો શ્લોક છે મંગલાચરણનો. ગણાધીશ જો ઈશ સર્વા ગુણાचा, મૂળારંભ આરંભતો નિર્ગુણાचा, નમો શારદા મૂળ ચત્વાર વાચા, ગમો પંથ આનંદ યા રાગવાચા. હવેનું ગુજરાતી કે ગણાધીશ છે ઈશ સર્વે ગુણોનો. ગણાધીશ છે, સર્વ ગુણોનો અધિપતિ છે. અને પછી પાછો કહે છે કે તમે નિર્ગુણોનો મૂળ આરંભ પણ છે. ગણાધીશ છે ઈશ સર્વે ગુણોનો, સગુણ રૂપ આરંભ છે નિર્ગુણોનો, ચતુર્વાણીમાં શારદાને નમન હો, સદા રામ પંથે જ મારું ગમન હો. અહીં કહ્યું છે ચતુર્વાણી, એટલે નમો શારદા મૂળ ચત્વાર વાચા, 4 વાચા, 4 વાણીની વાત છે કે મારે કોની સાથે વાત કરવાની છે, કે મન સાથે વાત કરવાની. તમે 4 વાણી વિશે જાણતા જ હશો કે વૈખરી છે, કે મધ્યમા છે, કે પશ્યંતી છે, કે પરા છે. આ 4 વાણી છે કે પહેલાં હું જે અત્યારે તમારી સાથે વાત કરું છું તો આ વૈખરી છે. પછી મારા મન સાથે સંવાદ સાધવાની હું પ્રયત્ન કરું છું, એ જે મોમેન્ટ છે. અને પછી જ્યારે મારા આત્મા સાથે મારું સંવાદ સધાય છે એ ત્રીજી વાણી છે. અને પછી હું અદ્વૈતની જ્યારે વાત કરું છું ત્યારે એ પછી પરાની વાત થાય છે. આ તો મેં તમને બહુ ક્રૂડ વાક્ય આપી, પણ મારી જેની સાથે વાત કરવાની છે તો હે સરસ્વતી, આ 4 વાણીનો મારે ઉપયોગ કરવો પડશે તો જ હું આ સંવાદ સાધી શકીશ. તો હે સરસ્વતી, આ ચતુર્વાણી તું મને પ્રદાન કર,
જેથી કરીને હું આગળ આવી રીતે રામદાસ આની શરૂઆત કરે છે. એક મને વચ્ચે બીજું વાત કહેવાનું મન થાય છે કે આ પરંપરા મુનિઓમાં અને સંતોમાં રહી છે. એક જૈન મુનિ થઈ ગયા દીપ વિજય. છેલ્લે વડોદરાના રાજા જ્યારે ગોવિંદરાવ હતા ત્યારે વડોદરા ઉપર ગઝલ લખાયેલી, અને એ ગઝલ મેં તો આખી મારી પાસે પડી છે, કોઈને જરૂર મને કહેજો, હું તમને મોકલી આપીશ. તો એની શરૂઆત આવી રીતે થાય છે. ગઝલ આ હું તમને કહી રહ્યો છું લગભગ 1796 શક સંવત એટલે ઈસવીસન 1852ની વાત છે. અને મેં આ નોટ ડાઉન કર્યું છે કે દીપ વિજય જે ગઝલ એમાં મંગલાચરણ જેવું છે પહેલાં, અને પછી એ પરમિશન માગે છે સરસ્વતીની, પછી ગઝલ કહે છે કે શરૂઆત એને સંસ્કૃતમાં એક લાઇનથી કરી છે કે અથ શ્રી વટપ્રદ ક્ષેત્ર વર્ણનામઃ અથ ગજ્જલ ઉચ્ચતે, અડધો જ અને આખો જ, અથ ગજ્જલ ઉચ્ચતે એમ કરીને એમણે લખ્યું. પછી કહે છે કે સેવકને વર વાચિની ભગિની શશી અવ્વલ, હુંસ છે, હુંસ એટલે હોશ છે, આ ગુજરાતી છે, હુંસ છે વટપ્રદ નયરની એટલે નગરની, કરવા એક ગજ્જલ એટલે હે વરવાચીની, તું મને આ વડોદરા નગરીનું વર્ણન કરવા માટે હું જે ગઝલ લખવા બેઠો છું એના માટે મને તું તારા આશીર્વાદ આપ. આવી રીતે પણ આવું એક પરંપરા મને આ છેલ્લું, આના પછી કોઈ હોય તો મને ખબર નથી, પણ મારા ધ્યાનમાં આવ્યું, મને લાગ્યું કે આ તમારી સાથે મારે વહેંચવું જોઈએ, એટલે મેં આ તમને વહેંચ્યું છે કે આપણે આવું જાણતા રહેવું જોઈએ કે આજુબાજુ શું થઈ રહ્યું છે. તો આ છેલ્લે 1852ની વાતો કરું છું. એના પછી ખબર નથી, હવે તો આપણે લખતી વખતે કંઈ સરસ્વતી વંદના માનો કે લખતા ન હોઈએ પણ કદાચ મનમાં પણ કરતા હોઈશું કે નહીં સરસ્વતીને યાદ, એ મને કોઈ વાર શંકા જન્મે, પણ એ કરવાથી અને પછી કંઈક રચવાથી એ ચોક્કસ એની અંદર એક એનામાં ગુણ સંપન્નતા વધે છે. ખેર, હવે 2 થી 27 શ્લોકની અંદર એમણે વિવેક અને વૈરાગ્યનું ઉદ્બોધન કર્યું. કહેવાય છે કે વિકટ પરિસ્થિતિમાં મન ઉપર વિજય. હવે એક બીજી વસ્તુ મને કરવાનું મન થાય છે, થોડુંક બીજા પાના પર છે પણ હું તમને લઈને આગળ આવું કે પેલી જે સરસ્વતી વંદનાની વાત હતી કે હવે તો આપણે માનો કે થોડુંક લખી દીધું હોય તો આપણે જ પોતે સરસ્વતીનો પુત્ર છું એમ કરીને આપણામાં થોડુંક અભિમાન આવી જતું હોય છે. પણ આ સમર્થ રામદાસ જ્યારે સરસ્વતી વંદના કરે, રામદાસ જ્યારે સરસ્વતી વંદના કરે ત્યારે એ કેટલું બધું પ્રાપ્ત કર્યા પછીની એ વંદના છે. સમર્થ રામદાસે અથાગ અને અનંત ખેડાણ કર્યું છે ને એમાં એની અંદર એટલા બધા એમણે છંદો પ્રયોજ્યા છે. મેં છંદનું એક લિસ્ટ બનાવ્યું છે. આવા અનેક છંદોની ઉપર જેની પકડ છે અને એમને મરાઠી સંત સાહિત્યનો મહાસાગર રચી નાખ્યો એવો માણસ જ્યારે મન સાથે સંવાદ સાધતી વખતે સરસ્વતી વંદનામાં આ જ્યારે મેં કહ્યું તેમ કરે, એમણે કેટલા છંદો પ્રયોજ્યા છે હું તમને કહી બતાવું. મેં નોટ કરી રાખ્યા છે. અનુષ્ટુપ છંદ, ભુજંગ પ્રયાત, તોટક, હેમકલા, દોધક, મોધક, માલિની, વસંત તિલકા, હરિભગિની, મદિરા, દુર્મિલ, શુક્રકલા, ચંદ્રકાંતા, સ્ત્રગધરા, શાર્દુલ વિક્રીડિત, ઉપેન્દ્ર વજ્રા, કલિંદ નંદિની, કામદા, મરાલિકા, મંદાક્રાંતા, શિખરણી અને મુક્ત છંદ. પણ આટલા બધા છંદોમાં એમણે દાસબોધ જે આપ્યો છે એ તો એમનું ગ્રંથોનો પણ ગ્રંથરાજ કહેવામાં આવે છે એમને. તો આવું જ્યારે આવા વિદ્વાન અને આવા સંત સરસ્વતીની વંદના કરે એટલે આપણે તો વિચારવું રહ્યું. ખેર, આ મને લાગ્યું છે આ વચ્ચે તમને ગમ્યું હશે એવું માનું છું. પણ હવે આપણે પાછા શ્લોક ઉપર આવીએ. 2 થી 27 નંબરના જે શ્લોક છે એમાં વિવેક અને વૈરાગ્યનું ઉદ્બોધન છે. જ્ઞાનેશ્વરે એવું કહ્યું, સંત જ્ઞાનેશ્વરે, કે મન વિશે જ્યારે કહે છે ત્યારે કહે છે કે રહાટા વાયા થોડે ત્રૈલોક્ય થયા. એટલે મન જો વિહરવાનું શરૂ કરે તો આ ત્રણેય લોક એને ઓછા પડે. રહાટા વાયા થોડે ત્રૈલોક્ય થયા.
તો એવા મનની વાત હવે આપણે કરીએ. બીજો શ્લોક હું લઉં છું કે મના સજ્જના ભક્તિ પંથે ચિઝાવે. જો મના સજ્જના આવ્યું ને, સજ્જના, મના સજ્જના ભક્તિ પંથે ચિઝાવે તરી શ્રીહરિ પાવિજે તો સ્વભાવે જની નિંદ્યતે સર્વ સોડો નિદ્યાવે જની વંદ્યતે સર્વભાવે કરાવે. હવે ગુજરાતીમાં. અરે મન સદા ભક્તિ પંથે જવાનું, જશો તો જ દર્શન હરિનું થવાનું. જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું, અને વંદ્યતે સર્વ સ્વીકારવાનું. અહીં બીજા 2-3 શ્લોક લઉં. મના સાંગપા રાવણા કાય ઝાલે. રાવણના અહમની વાત છે. રાવણા એટલે રાવણ. તમને અહીંયા યક્ષ પ્રશ્નની અહીંયા આ સાંભળ્યા પછી તમને યાદ આવશે કે મના સાંગપા રાવણા કાય ઝાલે અકસ્માત તે રાજ્ય સર્વે બુડાલે. મણોની કુડી વાસના સાંગી વેડી બળે લાગલા કાળહા પાઠી લાગી. જરી અંતરાવણનો જોઈ લે મનવા ગુમાવી દીધા રાજને પાટ મનવા. ત્યજો વાસનાને બને તેમ વહેલી જુઓ કાળ પાછળ પડ્યો હાથ ધોઈ. મના પાહતા સત્ય હે મૃત્યુ ભૂમિ. યક્ષ પ્રશ્ન કે જગતનું સૌથી બધું આશ્ચર્ય કયું? તો કે મૃત્યુ. બધાને ખબર છે કે દરેકનું મૃત્યુ થવાનું છે, પણ મને મરણ નથી આવવાનું એવું બધા જે માને છે એ જ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે. એવું યુધિષ્ઠિરે જવાબ આપેલો એ આમાં આ વર્ણન કરે છે સમર્થ સ્વામી રામદાસ કે મના પાહતા સત્ય હે મૃત્યુ ભૂમિ જીતા બોલતી સર્વહી જીવ બીમી. ચિરંજીવ હે સર્વહી માનિતાતી અકસ્માત સાંડુનિયા સર્વ જાતિ. મના મૃત્યુ ભૂમિનું આ સત્ય કેવું બધા જીવ બોલે સદા હું જ હું છું. ચિરંજીવ માને છે પોતાને નાહક બધું અહીં જ છોડી જવાનું અચાનક. હજુ એક શ્લોક લઉં કે જની સર્વ સુખી અસા કોણ આહે વિચારે મના તું સોડું નિપાહે શોધું નિપાહે. મના ત્વાચિરે પૂર્વ સંચિત કેલે તયા સારખે ભોગણે પ્રાપ્ત ઝાલે. ગુજરાતી કે સુખી સર્વ રીતે નથી કોઈ જગમાં વિચારી લે મન શોધી જોને સકળમાં. જે સંચિત કર્યા છે તમે કર્મ મનવા જે સંચિત કર્યા છે તમે કર્મ મનવા થયા એ અનુસાર ફળ પ્રાપ્ત મનવા. તો આ કર્મ તમે જેવા કરશો એવા ફળ મળશે. અને બધી જ રીતે સુખી કોઈ નથી આવું જ્યારે કહે છે ત્યારે આ બધા જે સનાતન સત્યો છે, નિદા ફાઝલી તો 400 વર્ષ પછી આવ્યા, એમને પણ આ જ વાત કરી કે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કहीं જમી તો કहीं આસમાં નહીં મિલતા. આ જ વાત કે સુખી સર્વ રીતે નથી કોઈ જગમાં, જની સર્વ સુખી અસા કોણ આહે. આ બધું જે વારંવાર અલગ અલગ રીતે અલગ અલગ લોકો દ્વારા, કારણ કે એવું કંઈ જરૂરી નથી કે જે આગળની વાત કરીએ એ કોઈ સમર્થ રામદાસને આવીને કહી ગયું કે સમર્થ રામદાસ આવીને નિદા ફાઝલીને કહી ગયા કે આવું બધું. પણ આ જે સત્યો છે ને આ જે સરસ્વતી છે એ એક જીભ પરથી બીજી જીભે એ હંમેશા ગતિ કરતી હોય છે, અલગ અલગ યુગમાં અલગ અલગ ફોર્મમાં. આપણને હમણાં જે ભાષા સમજાય છે એમાં આપણને નિદા ફાઝલી કહી ગયા, આગળની ભાષામાં મરાઠી ભાષામાં સંત સમર્થ રામદાસ કહી ગયા, એની આગળ સંસ્કૃતમાં વેદવ્યાસ કહી ગયા. તો અલગ અલગ ભાષામાં અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ ચિંતકો, અલગ અલગ કવિઓ, લેખકો એમની સરસ્વતી જેમ બોલાવે એમ એમણે આ બધી વાતને માંડી છે. સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજીના ગુરુ. સમર્થ રામદાસનું મૂળ નામ નારાયણ ઠોસર, નારાયણ સૂર્યાજી ઠોસર પિતાનું નામ. પણ 1608ની એપ્રિલ મહિનામાં મેં તમને પહેલાં પણ કહ્યું કે એમનો જન્મ થયો. હવે મજાની વાત એવી છે, નારાયણનો જન્મ થયો
1608 એપ્રિલમાં ઈસવીસન 1608 એટલે 1530 શક સંવત રામનવમીના દિવસે રામ જન્મના મુહૂર્ત પર બપોરે 12 વાગે જેમણે સમગ્ર જીવન રામ ઉપર આપી દીધું અને રામદાસ તરીકે એ પોતે જ સ્વીકૃતિ પામ્યા. એમનું નામ તો નારાયણ ઠોસર અને રામદાસ તરીકે, અને પછી તો સમર્થ રામદાસ. એ કેમ કહેવાય હું તમને આગળ કહીશ. અહીં બીજી વાત મને કરવાનું મન થાય, અહીં જે થોડાક સંત સાહિત્યમાં અમુક લોકો જો એમનો અભ્યાસ હોય, સમર્થ રામદાસ રામનવમીને દિવસે રામ જન્મના મુહૂર્ત પર જન્મ્યા બપોરે 12 વાગે. સંત જ્ઞાનેશ્વર જેમણે જ્ઞાનેશ્વરી ગીતા લખી, એમનો જન્મ શ્રાવણ વદ 8મને દિવસે રાત્રે કૃષ્ણ જન્મના મુહૂર્ત પર થયો. હવે આને આપણે શું કહીશું? યોગાનુયોગ કહીશું, શું કહીશું? કે બધું વિધિ નિર્મિત કહીશું? પણ આ એક ચિંતનના અને વિચાર કરવા યોગ્ય વિષયો તો છે જ. આપણે એમાં પડતા નથી, પણ આ એક આપણું બેક ઓફ ધ માઇન્ડમાં જો હોય તો તમને એક વિચાર કરતા કરી મૂકે. એક વખત 11-12 આવા નારાયણને 11-12 વર્ષનો હશે તો એની મમ્મી શોધતી હતી, એની આઈ જેને કહી છે આઈ, એનું નામ છે રાણુબાઈ. આઈ એની શોધતા શોધતા ક્યાંક ગયો ક્યાં મારો નારાયણ, તો પછી કોઈ જગ્યાએ આમ ટેકરા ઉપર એકાંત ચિત્તે બેઠો હોય છે અને એ કહે છે કે બાપા કાહે કરીતોસી એકાંત સ્થળી, કાહે કરીતોસી એકાંત સ્થળી, એટલે તું આ એકાંત જગ્યામાં શું કરી રહ્યો છે? એટલે પેલો 11-12 વર્ષનો નારાયણ જવાબ આપે છે, આઈ ચિંતા કરતો વિશ્વાચી, હું આખા જગતની ચિંતા કરી રહ્યો છું. હવે આ જે વિશ્વ કલ્યાણની જે વાત છે આપણા ગ્રંથોમાં ને આપણી જે ધરોહર છે બધી શાસ્ત્રોમાં ને ઉપનિષદોમાં ને વેદોમાં ને, એ અહીંયા આખી આવે છે વાત. થિંક ગ્લોબલ, વસુધૈવ કુટુંબકમની આખી વાત. તો રાણુભાઈને થયું કે હવે આ છોકરો મારા હાથમાંથી ગયો, ચર્ચા કરે છે કે આને પરણાવી દો હવે, નહીં તો આ આટલી ઉંમરમાં આ જો સાધુ બાધુ થઈ ગયો તો શું થશે? અને આપણી વ્યાખ્યા કરી છે, સંભળાવશો છેલ્લી 5-1 મિનિટ કવિ, એ આપણે જોઈએ પછી. રિષભભાઈ મને કે અત્યારે મને ખબર નથી કે 6 વાગી ગયા છે, લેટ અસ સી કે પછી કે આને પરણાવી દઈએ આપણે, એવી ચર્ચા ચાલે છે. પછી એ આનાકાની કરતાં કે તું પાટલે તો ઊભો રહીશ ને. મરાઠીમાં જો તમે લગ્ન જોઈશ તો પાટલા ઉપર આજે પણ પાટલા કરવામાં આવે ને એની ઉપર ઊભો રહે, એની વચ્ચે આંતરપટ હોય અને પછી મંગલાષ્ટક બોલાય અને પછી શુભમંગલ સાવધાન એવો એ શ્લોક આવે છે. સાહેબ જેવો શુભમંગલ સાવધાન શ્લોક બોલાયો અને સાવધાન શબ્દ આવ્યો કે આ 12 વર્ષનો નારાયણ સાવધાન થઈ ગયો. એને શું સૂઝ્યું કે એનામાં શું આમ ઝબકારો થયો કે પોતાના જ લગ્ન મંડપમાંથી સાવધાન શબ્દ આવતા લગ્ન મંડપ છોડીને ભાગી ગયો. પોતાના લગ્નમાં સાવધાન શબ્દ આવતા ચાલુ મંગલાષ્ટકે ભાગી જનાર આ એક જ ઘટના છે. એમાં કોઈએ કહ્યું છે કે એકમેવ અદ્વિતીય એવી આ ઘટના છે. અને પછી એ 12 વર્ષનો છોકરો જાય છે વિશ્વ કલ્યાણ માટે અને એ બીજા 12 વર્ષ તપશ્ચર્યા કરે છે, શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, એનું શરીર બલવાન બનાવે છે અને પછી વિશ્વ પરમાર્થ સાધવા માટે આ માણસ જે ભાગી ગયો, એટલે માણસે ખાલી ઉપદેશ નથી આપ્યો કે ભાઈ હું તમને વૈરાગ્યનો ઉપદેશ આપું ના, એણે વૈરાગ્ય જીવ્યો છે. એટલે હવે આટલી વાત પછી ફરી પાછો એનો કિસ્સો, પછી થોડા શ્લોક વચ્ચે બોલું, પછી પાછી એમની વાત કરું. આવું કંઈક મારા મનમાં હું નક્કી કરીને આવ્યો. હવે 28 થી 27 સુધીના શ્લોક તમને કયા વિવેક અને એના ઉપરનું એને એ હતું. હવે 28 થી 135માં એમણે સગુણ ભક્તિની વાત કરી છે. હું 3-4 શ્લોક લઉં છું એના કે ઘરી કામધેનુ પુઢે તાક માગે, હરિબોધ સાંડો નિવેવાદ લાગે, કરી સાર ચિંતામણી કાચ ખંડે, તયા માંગતા
દેત આહે ઉદંડે. ઘરે કામધેનુ કને છાસ માંગે. ઘરે કામધેનુ છે, એની પાસે છાસ માંગે છે. આવી આપણી વૃત્તિ છે કે ઈશ્વર તો એટલું બધું આપવા તૈયાર બેઠો છે, તમને માગતા નથી આવડતું. એવી વાત છે આ કે ઘરે કામધેનુ કને છાસ માંગે. અરધ જ્ઞાન લઈને વિવાદો જગાડે. ત્યજે રત્નને કાચ ટુકડાઓ માંગે. તમે જેવું માંગો પ્રભુ તેવું આપે. આપણી માંગણીમાં જ ખોટ છે. નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન, એવું પણ કવિ કહી ગયા. બીજો શ્લોક. હવે હું મરાઠી અને ગુજરાતી બંને બોલું કે ખાલી ગુજરાતી બોલું, તો નહીં તો પછી પાછો આપણો સમય થોડો કદાચ ટૂંકો પડે. હવે હું એકાદ મરાઠી પણ બોલું વચ્ચેનું, પછી સીધા ગુજરાતી પર આવી જાઉં. કે જની સાંગતા ऐकता જન્મ ગેલા. પરિવાદ વેવાદ તૈસા ઠેલા. ઉઠે સંશયો વાદ હાદંબ ભારી. તૂટે વાદ સંવાદ તો હિતકારી. સુણ્યું ને સુણાવ્યા કર્યું છે જીવનભર. વિવાદો હલ્યા ના જગાથી તસુભર. થયો વાદને સંશયોનો તમાશો. વિવાદો મટાડે એ સંવાદ સાચો. સંવાદ વારંવાર આવે છે. મારા ઘરનું નામ પણ સંવાદ છે. જો કોઈ મારા ઘરે પધાર્યા હોય, ઇલિયાસથી ઘણા બધા મિત્રો બધા આવ્યા છે મારા ઘરે, તો આજે વિષય અલગ અલગ છે. ચંદ્રશેખરભાઈ જો વાંચો તો છેલ્લી વિનંતી કરીશું. એ હમણાં હું જરા, મને ખબર નથી, હમણાં મને બિલકુલ હું વાંચી શકતો નથી. હું થોડોક પેલા ફ્લોમાં આવી ગયો છું. એટલે બીજો શ્લોક લઉં છું, 113મો શ્લોક. કે કર્યો વ્યર્થ પાંડિત્યનો ગર્વ જેણે. અહંકારથી બ્રહ્મ રાક્ષસ થયો એ. અહંકારથી ક્યાં કશું હાથ લાગે. મના સ્થૂળ પાંડિત્ય છોડે તે જાણે. સ્થૂળ પાંડિત્યની વાત એ જમાનામાં આણે કરી છે કે માત્ર પાંડિત્ય કામમાં નહીં આવે. આગળ હવે મરાઠી અને ગુજરાતી બંને વાંચું, કારણ મને આ બંને શ્લોક મને ગમે છે. કે ફૂકાશે મુખી બોલતા કાય વેચે. દિસન દિસ અભ્યંતરી ગર્વ સાચે. ક્રિયે વીણ વાચાળતા વ્યર્થ આહે. વિચારે તુઝા તું શોધું નિપાહે. હવે જો ગુજરાતી સાંભળ્યો. મુખે શબ્દનો વ્યર્થ વાપર થવાનો. શબ્દનો વ્યર્થ વાપર. મુખે શબ્દનો વ્યર્થ વાપર થવાનો. અહમનો સતત થર ઉપર થર થવાનો. કરો કર્મ બસ વ્યર્થ છે બોલવાનું. સ્વયંમાં સ્વયંને સતત શોધવાનું. આવા સરળ ભાષાના જે મન સાથેનો સંવાદ એમણે કર્યો, અને એમણે કયો સંવાદ કર્યો એ આપણને એમણે કહ્યો આ ભાષામાં. હવે એમણે તો કઈ ભાષામાં સંવાદ કર્યો છે આપણને ખ્યાલ નથી. તો આવું એક મેં સેશન પતાવ્યું. હવે આગળ હું વધું એના પહેલાં કે ભાઈ હવે પેલો 12 વર્ષનો છોકરો તો ભાગ્યો અને 12 વર્ષ તપત પછી શું કર્યું? તો કે પછી એ શાસ્ત્રનો જાણકાર થયો, શાસ્ત્રજ્ઞ થયા. એના પછી એ બીજા 12 વર્ષ આખું ભારત ભ્રમણ કર્યું. એ વખતનું અખંડ ભારતની વાત કરું છું તમને. ભારત ભ્રમણ કર્યું ત્યારે આપણને ખબર છે કે એ વખતે મુગલોનું શાસન. અને તમને જો ખબર હોય તો આપણે એવું કહીએ છીએ કે નથી કહેતા કે ઉપર આસમાની સુલતાની આવો એક શબ્દ આપણે જો હતો, તો એ વખતે આસમાન ઉપરથી પણ આફત આવે કે ભાઈ અતિવૃષ્ટિ આવે કે દુકાળ આવે, એટલે આસમાની સુલતાની એવો શબ્દ આપણે સાંભળ્યો. એ ક્યાંથી આવ્યો? એ વખતે મુગલોના શાસનમાંથી આવ્યો કે આસમાનમાંથી તો તમને તકલીફ પડે જ, વર્ષોને વરસાદ ના પડે, ખેડૂત એ થઈ જાય. અને સુલતાનની આફત એટલે જે તમારા ઉપર જે સુલતાન રાજ કરે છે એ પણ એવા નિષ્ઠુર અને ક્રૂર થઈ ગયા કે એ પણ પ્રજાને રંજાડે. એટલે આસમાની સુલતાની, આ મને ખાલી વચ્ચે કહેવા જેવું લાગ્યું એટલે હું તમને કહું છું કે આપણો અનુવાદ પોતે જ જાણે કોઈ સ્વતંત્ર કવિતા એવું પ્રતીત થઈ રહ્યું છે એવું. રિષભભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. તો પછી આ ભારત ભ્રમણમાં એમણે જોયું કે મારી પ્રજા તો નિર્માલ્ય થઈ ગઈ છે, નમાલી થઈ ગઈ છે આ મુગલ શાસનની આગળ. હવે કરીશું શું? એમણે જોયું કે બધા લોકો વીર્યહીન થઈ ગયા છે. એટલે એમણે આ રાષ્ટ્રમાં ફરીને બધામાં રાષ્ટ્રની ચેતના
અને રાષ્ટ્ર ભાવના જગાડી, જે એમણે શિવાજીમાં જગાડી. એટલા માટે એ રાષ્ટ્રગુરુ કહેવાયા. બીજા કોઈ સંતને આ પદવી મળી નથી. અને એ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે આ થોડી, હું તમને ઇનસાઇડ સ્ટોરી પણ કહી રહ્યો છું કે એમણે હનુમાનજીના મંદિરો બનાવ્યા. તમે જો આજે પણ અમુક ટેકરીઓ ઉપર તમને હનુમાન મંદિરો જોવા મળે, તો આ બધા છે ને એ વોચ ટાવર છે. આજે બધી આપણા ઉપર જે રાજ કરતા હતા મુગલોને, એના ઉપરની નજર રાખવા માટેના વોચ ટાવર. એટલે એમણે ધર્મકારણ અને રાજકારણ આ બંનેને સાથે લઈને એમનો બંને ઉપર પ્રભાવ, એમને રાજાઓ પણ માને અને એમને સંતો પણ માને. આવો સંત એટલે એમને સમર્થની પદવી મળી. એટલે એ સમર્થ સ્વામી રામદાસ છે. એ માત્ર સ્વામી કે રામદાસ નથી, એ સમર્થ સ્વામી રામદાસ. આ મને કહેવા જેવું લાગે છે, કારણ કે આપણને આ મારે ગુજરાતીમાંથી એ મરાઠીમાંથી જ્યારે ગુજરાતીમાં લાવું છું ત્યારે મારે એ સંતને પણ મારે ખોલી આપવા પડે. આવો કોઈ, અને પછી એમણે મુગલોનું શાસનની અંદર અને પછી એમનું એક સૂત્ર હોય દરેકને કે ભાઈ જય જય રઘુવીર સમર્થ. આ એમણે એક મંત્ર આપ્યો. એટલે રામદાસી પરંપરા અને એમને આખી મોટી યુવાનોનું એમણે આખો માહોલ ઊભો કર્યો દેશમાં. અને પછી એ રીતે આખી વાત કરીને આ સત્ય જ્યારે તમારે કોઈને સમજાવવું હોય, ધર્મ અને રાજકારણ, ખાસ કરીને ધર્મ કોઈને સમજાવવો હોય તો તમે તો જ સમજાવી શકો કે જો તમને સત્ય સાંભળે. અને સત્ય એ વાણીમાં જરૂરી છે. માત્ર આ સત્ય છે, આ સત્ય છે એવું નથી. તમારી વાણીમાં પણ સત્ય દેખાવું જોઈએ, તમારી કરડીમાં પણ સત્ય દેખાવું જોઈએ, અને તમને સત્ય લાધેલું હોવું જોઈએ. એટલે તમને એ સત્ય વિશેના પણ ઘણા બધા શ્લોકો આ મનના શ્લોકમાં તમને જોવા મળશે. હવે નિર્ગુણ બોધની વાત કરી, સગુણ બોધની મેં વાત કરી. તમે બોર થાવ તો મને કહી શકો છો, આપણે અહીંયા પતાવી પણ નહીં શકે એવું આપણને કશું છે નહીં. કલાક બોલવું કે 1.5 કલાક બોલવું, મને તો આનંદ જ છે તમારી સામે વહેંચવાનો. તમને મજા તો આવતી જશે, કારણ કે હું પૂછવાનું વચ્ચે ભૂલી જાઉં છું કે આનો ફ્લો જ એવો છે. મેં 12 વર્ષ આના પર કામ કર્યું છે. આ મનાચે શ્લોક નો અનુવાદ કરવામાં મને 12 વર્ષ લાગ્યા. અને પછી મેં જોયું કે અરે આ તો 12 વર્ષ, જે 12 વર્ષનો છોકરો ભાગી ગયો, અને પછી 12 વર્ષ એમણે તપશ્ચર્યા કરીને 12 વર્ષ ભારત ભ્રમણ કર્યું. કદાચ એટલા માટે આણે મારી પાસે 12 વર્ષ લીધા. આ તો મને લખ્યા પછી ખબર પડી, મને પહેલેથી નહોતી ખબર કે આવું થયું. પણ આવું પણ આ બધું કુદરતી થતું હોય છે, આમાં આપણે કશું કરવાનું હોતું નથી. હવે નિર્ગુણ બોધની વાત કરું કે હવે માત્ર ગુજરાતી બોલીશ. ભલે ગુપ્ત ધન દાટ્યું હો, ભલે ગુપ્ત ધન હોય દાટેલું ઘરમાં, નથી જાણતેથી દરિદ્રી જીવનમાં. આપણે જ્યાં બેઠા છીએ એની નીચે જ જો કોઈએ ચરુ સંતાડી રાખ્યો હોય સોના મોરોથી ભરેલો, પણ એ દાટેલો છે, એની ઉપર હું ખુરશી નાખીને હમણાં બેઠો છું, તો એ મને નહીં મળે. દાટેલું છે, મારી પાસે છે, મારી નજીક છે, ને મારી જ નજીક છે. આખી વાત આ કહેવા માંગે છે કે ભલે ગુપ્ત ધન હોય દાટેલું ઘરમાં, નથી જાણતેથી દરિદ્રી જીવનમાં, બધું હોય પાસે છતાં કંઈ મળે ના, અહમ કોઈને કંઈ સમજવા જ દેના. હવે મને ખબર કેમ નથી પડતી કે મારી પાસે પડ્યું છે, કારણ કે મારો અહમ જ મને રોકે છે એવું સમજવા માટે. બધું હોય પાસે છતાં કંઈ મળે ના, અહમ કોઈને કંઈ સમજવા જ દેના. હવે એના 2-3 શ્લોક પછી આવું ચાલ્યા કરે. એની અંતિમ પંક્તિ કે અહમ કોઈને કંઈ સમજવા જ દેના, અહમ કોઈને કંઈ સમજવા જ દેના. એવા 3-4 શ્લોક આવે. એ વારંવાર તમને ટકોરા મારીને કે ભાઈ આ તમે યાદ રાખો, આ તમે યાદ રાખો. આનું રિપીટેશન એને કર્યું છે, કારણ કે એને ખબર છે કે આ દરવાજો એવો છે કે જેમાં વારંવાર તમારે ટકોરા મારવા પડશે. એક વખતે કહીને છોડી દેવાથી મનને અથવા તો મારે જેમને કહેવાનું છે એમને સમજ નહીં પડે. જો બીજા શ્લોકમાં પણ એવું છે, ભર્યું પઠાસીને સર્વે દિશામાં, અભાગીને ક્યાં એ દિશે છે કશામાં. આખું આજે કુદરતે એટલું બધું સૌંદર્ય પાથરીને મૂક્યું છે, આપણને જોવાનો ટાઈમ નથી. ભર્યું પઠાસીને સર્વે દિશામાં,
અભાગીને ક્યાં એ દિશે છે કશામાં, નહો દ્રષ્ટિ તો દ્રશ્ય ક્યારે મળે ના, અહમ કોઈને કંઈ સમજવા જ દેના. દ્રષ્ટિ જ નહીં હોય તો દ્રશ્ય નહીં મળે. આખી વાત આ છે. બીજો શ્લોક, કળેના 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 કળેના. હવે આ છે ને મરાઠીમાંથી મેં લીધું, તમે જુઓ હું આમાં મરાઠી વાંચું ને પછી ગુજરાતી વાંચું. કળેના 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 કળેના, એક જ શબ્દ લગાગા 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 લગાગા. ભુજંગ પ્રયાગ છે ને એમણે જે ખેડ્યો તે સાહેબ, અને એક જ શબ્દ લઈને, હા, કળેના 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 કળેના, ઢળેના ઢળે સંશયો હિ ઢળેના, ગળેના ગળેના અહંતા ગળેના, બળેયા કળેના મિળેના મિળેના. હવે આનું ગુજરાતી કરવું વિચાર કરો કેવું કઠિન થઈ જાય, પણ પછી એનું અમુક સમય એવો આવતો હોય છે કે એની મેળે થતું હોય છે. હવે જો ગુજરાતી કર્યું છે સાહેબ, કળેના 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 કળેના, ટળેના ટળે સંશયો કઈ ટળેના, ગળેના ગળેના અહમ ઓગળેના, બધે શોધ ચાલે પ્રભુ કઈ મળેના. હવે આવું એની મેળે અમુક અમુક શ્લોકોના તો જે અનુવાદો થયા, મને એવી મજા પડી કે આ બધું મળેના ને પછી આપણને મળી જાય ત્યારે જે આનંદ થાય છે એ, હવે એનું વર્ણન માટે તો શબ્દો જ નથી હોતા, પણ આ હું તમને પઠન દ્વારા એ કહ્યું, હું તમને વ્યક્ત કરી રહ્યો છું. આવી જ રીતે એમણે આગળના શ્લોકોમાં પણ આવી રીતે એમણે કર્યું છે કે ફૂટેના તૂટેના ચળેના ઢળેના, સદા સંચલે મી પણે કઈ કળેના, તયા એક રૂપા સિદુજેન સાહે, મના સંત આનંત શોધુ નિપાહે. હવે ગુજરાતી, ફૂટે નહીં તૂટે નહીં ચળે નહીં હલે નહીં, ફૂટે નહીં તૂટે નહીં ચળે નહીં હલે નહીં, અહંકાર મારો મને સાંભળે નહીં, અહમ છોડશો તો જ ખુલશે કમાડો, ચિરંજીવ હો તત્વ એ શોધી કાઢો. તમારે તો ચિરંજીવી તત્વ શોધવાનું છે, આ બધામાં ક્યાં હાથ નાખ્યા કરો છો? આખી વાત એવી છે. હવે હું મરાઠી નથી વાંચતો, હવે સીધું ગુજરાતી ઉપર આવું કે નથી શ્વેત કે શ્યામ કે રંગ બીજો, નથી દ્રશ્ય અદ્રશ્ય સન્મુખ કે છૂપો, ખરો મોક્ષ રૂપે કે રંગે ન પામો, ચિરંજીવ હો તત્વ એ શોધી કાઢો. આપણે તો કવિતા ખેડતા ખેડતા પણ ચિરંજીવ તત્વને પામવાનું છે. એટલે છપછપિયા કરવાથી કશું મેળ નહીં પડે. અહીં ઘણા બધા કવિઓ પણ છે, મારી વાત સાથે સંમત થશે. છપછપિયા કર્યા કરો અને પછી એ જે બે ચાર દેડકાઓ હોય ત્યાં તમને ખાબોચિયામાં મળ્યા કરે, તમારી વાહ કર્યા કરે અને તમે ખુશ થઈ જાવ, એનો જુદો મુદ્દો છે. પણ ચિરંજીવ હો તત્વ એ શોધી કાઢો, એવી વાત તો આપણા સમર્થ રામદાસ કહી ગયા છે. તો આપણે એમનું સાંભળીએ તો ખરા. પછી એ હું મનની વાત નથી કરતો, બધી જ વાત કરે છે. ચિરંજીવ તત્વ તો તમારા પાને પાને કણે કણમાં છે. એવું નથી કે એક જ જગ્યાએ. હું કવિતાની માત્ર વાત નથી, હું બધાની વાત કરું છું. હવે આ એક તમે જોજો, આ હું તમને આ બધા કવિઓએ અને જે ચિંતકો છે એમણે આ સાંભળવા જેવો શ્લોક છે. ન તો શાસ્ત્રને જડ બનીને સ્વીકારો. કોઈ શાસ્ત્ર લખીને ગયું હોય એમાં પણ ત્રુટિઓ હોઈ શકે, એમાં પણ કોઈક બીજા સ્કોપ હોઈ શકે, એને સરળ કામ એના સુગમ કરવાના, એનામાં સુધારવાના. સમર્થે કહ્યું છે, આમ બીજા કોઈએ કહ્યું નથી. ન તો શાસ્ત્રને જડ બનીને સ્વીકારો, કદી માયલાને જરી બોલવા દો, મના શાસ્ત્ર જ્યાં ત્યાં તો તકરાર રહેશે. જ્યાં શાસ્ત્ર છે ત્યાં તકરાર રહેશે, એવું સ્વામી સમર્થ કહી ગયા છે, સમર્થ રામદાસ સ્વામી. હું ફરી વાંચું છું, ફરી સાંભળજો. આ કવિઓએ પણ સાંભળવા જેવો શ્લોક છે કે ન તો શાસ્ત્રને જડ બનીને સ્વીકારો, કદી માયલા. જો માયલો બોલ મારું આખા બંધ થઈ જાય છે, મને આ બહુ મજા પડે છે કે કદી માયલાને જરી બોલવા દો, મના શાસ્ત્ર જ્યાં ત્યાં તો તકરાર રહેશે. જ્યાં શાસ્ત્ર હશે ત્યાં તકરાર રહેશે. મના આત્મશોધન સદાકાળ રહેશે.
શાસ્ત્રની તકરાર ચાલ્યા કરશે, આત્મશોધન રહેવું જોઈએ. મના આત્મશોધન સદાકાળ રહેશે. આ આપણને કહી ગયા. જેમણે આટલું બધું સાહિત્ય સર્જ્યું એવા સમર્થ રામદાસ સ્વામી આ વાત કહે છે. એટલે આપણે એમનું એટલીસ્ટ એમની પાસે આપણે આ શીખીએ તો બહુ મજા પડશે. હવે પેલી વાત કરી મેં કે ભાઈ એ ભારત ભ્રમણમાં નીકળી ગયા અને પછી 12 વર્ષ ભારત ભ્રમણ કર્યું. એમણે ભારત ભ્રમણ કરીને પાછા આવે છે અને ઉંમરના 40મા વર્ષે એમણે રામ નિર્માણનું કાર્ય હાથમાં લીધું. ચાફળ કરીને ગામ, ત્યાં એમણે વાત કરી અને એ વખતે શિવાજીની ઉંમર કદાચ 20-22 વર્ષની હશે એવું માનવામાં આવે છે. અને એ વખતે આદિલ શાહ નામનો ત્યાં સરદાર, એના તાબામાં આ બધો પ્રદેશ મહારાષ્ટ્રનો. અને એ વખતે રામ મંદિરનું નિર્માણ કરવું એ પણ મોટામાં મોટી વસ્તુ હતી. એ પણ જેવી તેવી વાત નહોતી. એટલે ગામવાળાઓ પણ પેલા મુસ્લિમને આ તે બધા એટલે જે મુગલો હતા એની અંદર, તો આની અંદર એમણે રામ જન્મભૂમિ માટે પેલા રામના મંદિરના નિર્માણ માટે જગ્યા માગી. ત્યારે ગામના લોકો એમની ઠઠ્ઠા મશ્કરી કરી અને એમણે એક સ્મશાનની જગ્યા એમણે આપી કે અહીં તમે મંદિર બનાવો. પણ પછી તો એ પણ એમણે સહર્ષ લઈ લીધી. અને પછી હવે એક બીજી વસ્તુ મને કહેવાનું મન થાય છે. મને ખબર નથી 6:20 થઈ છે, 6:20ની આજુબાજુ. એક વચ્ચે બીજી વાત પણ કરી લઉં કે એમણે સાહેબ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું અને પછી ઈંટ કેવી હોવી જોઈએ, કે કેવા પ્રકારના માણસોને કામે લગાડવા જોઈએ આવા કામ માટે, મંદિર નિર્માણના કામમાં, એનું પણ એમણે શાસ્ત્ર લખ્યું છે. જો તમે કહો તો હું આમાં તમને થોડું કહી બતાવું. એમાં એમણે છે ને કારખાના પ્રકરણ લખ્યું છે. એમનું સાહિત્ય છે એમાં કારખાના પ્રકરણ. કારખાનું ઈંટ બનાવવી, બાંધકામના સાધનો બનાવવા, આવું બધું પડે. તમે વિચાર કરો, આ સંત છે કે કોણ છે? આ રાષ્ટ્ર નિર્માણનો અધિપતિ છે, રાષ્ટ્ર નિર્માતા છે. રાષ્ટ્રના નિર્માણમાં માત્ર પેલી ડાહીને ચાપલી વાતો કરીને નહીં ચાલે. તમારે આ બધું પણ જાણવું પડે. સિવિલ એન્જિનિયરિંગ, ઈંટ કેવી, તો હું તમને 2-3 વાત કહીને હું ઇલિયાસ તને વાત સમજાવું જો કે કેવા પ્રકારની ઈંટ હોવી જોઈએ. આ વાત કહે છે કે એકા ઈટાचा પ્રસંગ, એક ઈંટનો પ્રસંગ છે. લાંબી રૂંદી યથા સાંગ, એની લાંબી એટલે લંબાઈ અને રૂંદી એટલે પહોળાઈ કેટલી હોવી જોઈએ એનું પણ એને શાસ્ત્ર લખ્યું છે. ચૌક નેમસ્ત વેંગ અસૌચી નય. હવે આ છે ને એમણે અભંગના રૂપમાં લખ્યું છે. એટલે ઈટ લંબી નવ તસુ લાંબી હોવી જોઈએ. આણી રૂંદી 7 તસુ. ઈટ લંબી 9 તસુ આણી રૂંદી 7 તસુ. ઊંચી જાણી જે 1.5 તસુ પાટી પોચ ને મસ્ત. એટલે ઈંટ 9 તસુ લાંબી હોવી જોઈએ અને પહોળી 7 તસુ હોવી જોઈએ. અને તમે જો જૂની પેલી ઈંટો તમે જોઈ હોય એકદમ જૂનાગઢની, તો એ દોઢ તસુ એટલે 1.5 ઇંચ તમે સમજો. એવા પ્રકારની ઈંટો એ વખતે આવી ઈંટો બનાવવી જોઈએ. અને પછી કેવા ખાલી વરટ વાળીગા, ઊંચી જાણી જે 1.5 તસુ પાટી પોચ ને મસ્ત. ખાલી વરટ વારી ખળગા કામા નહે, ધારે કોણે પાસી દગા કામા નહે. એના ધારે કોણી પાસી દગો એટલે ધાર અને એના જે ખૂણા છે, ધારે કોણે એટલે એની ધાર તૂટેલી ના હોવી જોઈએ, ખૂણા તૂટેલા ના હોવા જોઈએ. એટલે એને દગો કહે છે કે ધારે કોણે પાસી દગા કામા નહે. આવી બધી તૂટેલી ફૂટેલી ઈંટો નહીં વાપરવાની. એટલે એવું પણ એણે આવું બધું એણે કહ્યું છે કે નહીં તો તમે વાપરી કાઢશો, કોઈ તમારે નહીં આવે તો. અને બળકટ લોક નીવડ આવે, એવા બલવાન લોકો તમે પસંદ કરો. બળકટ લોક એ પોતે પણ કુસ્તી કરતા હતા, તમે જો જાણતા હોવ તો. બળકટ લોક નીવડ આવે, કામ પાહુ ન લાવાવે. એનું કામ જોઈને એને કામ સોંપવું. અશક્ત પોર કામા નહે. અશક્ત જે અશક્ત છે તે અને નાના છોકરાઓને કામ આપવું નહીં. વિચાર કરો, હજુ પણ આપણા જે બાળ મજૂરો છે, હજુ પણ આ સમસ્યા છે 2020માં. આ માણસે 400 વર્ષ પહેલાં કહી ગયો છે કે અશક્ત અણી પોર કામા નહે. આણી માતારે અને ઘરડાઓ પણ કામ ઘેતા ત્રાસ નહીં. એમની પાસેથી કામ લેવું નહીં.
કઠિન શબ્દ બોલો નહીં. તમે એમની સામે ઊંચા અવાજમાં વાત ના કરો, કારણ કે એ લોકો કામ કરી રહ્યા છે. અશક્ત કઠિન શબ્દ બોલો ને એ ક્ષણા. હું કોઈ દિવસ અભંગની પણ વાત કરીશ. આ અભંગના રૂપમાં છે. એટલે એ તમે જોશો તો 6 6 6 4 8 8 8 6 આવા બધા એમાં એ આવે છે. પણ એ બધી આખી વાતો હું પાછો કરીશ. પણ મને લાગે છે કે આ મને કહેવા જેવું લાગ્યું એટલે મેં આ વચ્ચે તમને, આ માણસ માત્ર શાસ્ત્ર લખતો નથી, એ માત્ર મન સાથે વાત કરતો નથી, એ સમાજની સાથે, ઈંટ સાથે, એ એન્જિનિયરિંગ સાથે વાતો કરી રહ્યો છે. મારે આ તમારે કહેવું છે કે આવા સંતની વ્યાખ્યામાં આ બરાબર ફિટ થાય છે. એને સમર્થ કેમ કયા, તમને હવે મેં તમને આગળ કહ્યું કે એમને સમર્થની કેમ પદવી મળી, આ મારી વાતથી કદાચ હું તમને સમજાવી શકો એવું મને લાગે છે. હા, ક્રાંતિકારી તો હતા જ, ક્રાંતિકારી સંત રાજેશ હિંગુ કહે છે. તો એ ક્રાંતિકારી હતા. હેમંત પુણેકર, તમારું સ્વાગત. અને આ સંખ્યામાં છંદોની મજા છે એવું કહે છે કે એટલી બધી સરસ સરસ વાતો માણસે જે છંદોમાં આપણે જોઈએ તો આમને એટલા માટે વાંચવા જોઈએ કે જેવું આપણને લાગે કે હવે હું સરસ મજાનો કવિ થઈ ગયો છું, એટલે તમારે આમને વાંચી લેવા. એટલે આપણું બધું જ અભિમાન નીચે ઉતરી જાય અને આપણે ફરી એકડેકથી શરૂઆત કરીએ અને ફરી નવું નિર્માણ થાય. આ એક સંત સાહિત્યની અને સંતના સાથેના સહવાસની આ આખી મજા છે કે તમે સતત નવું નવું કરતા રહો અને તમે જે કંઈ કર્યું છે એના કરતાં સારું આવવાનું બાકી છે એવી તમને સતત એક પ્રેરણા મળ્યા કરે. અને આવી રીતે સ્મશાન ભૂમિ ઉપર પેલા રામ મંદિરનું એમણે નિર્માણ કર્યું. ગુરુ હો તો આવા હજો, જેમણે ગુરુના રૂપમાં, હવે આવો ગુરુ તમને મળે ને એમને મંદિર નિર્માણનું કામ કરે. અને પછી આપણે કહીએ ગુરુ હો તો આવા હજો, તો એ આવા હોવા જોઈએ. પણ આ ગુરુએ ઢોંગી ગુરુઓ પણ કેવા છે. અત્યારે તો જો 2000 ને આપણે આ સાલ 20મી સદીમાં પણ ઘણા બધા કહેવાતા ગુરુઓ અત્યારે અંદર જેલમાં છે. એણે પણ ઢોંગી ગુરુઓને ઓળખેલા એ વખતે સમર્થ હતા ને. તો સમર્થ, એ માત્ર આપણે કહીએ ને કે ગુરુ કે બાવા કે માત્ર એવું ને, એ કવિ હતા, એ ચિંતક હતા, એવું બધું એમણે બાવાઓ ઉપર લખ્યું છે. હું તમને આગળના શ્લોકમાં વંચાવું છું કે ગુરુ એટલે એમણે ગુરુ શબ્દ વાપર્યો છે કે ભાઈ ઢોંગી ગુરુઓ કેવા હોય છે, એમનાથી પણ ચેતતા રહેવું જોઈએ તમારે. એવું એમણે સમાજને કહ્યું. એટલે હું ગુરુ છું બધા ગુરુ એવું નહીં, ઢોંગી ગુરુઓ પણ તમને મળશે. આ માણસનું તમે લેવલ જુઓ એટલે આપણને ભોજા ભગતના ચાબખા યાદ આવે. એમણે તેજાબી શ્લોકો પણ લખ્યા. હું 2-3 શ્લોક તમને એવા પણ કહું કે ગુરુ એક શોધો તો લાખો મળે છે, ઘણા તંત્રને મંત્ર લઈને ફરે છે, છોડે નહીં જે કદી મોહને એ જ માયા, નથી આપણા મુક્તિદાતા. બીજો શ્લોક છે તાંત્રિક ને ઢોંગી ગુરુ હોય ક્યાંથી, કરે ઘોર નિંદા ગુરુ હોય ક્યાંથી, રહો દૂર જેનો વ્યસન સંગ નાતો. વ્યસની હોય તે ગુરુ ના હોય. રહો દૂર જેનો વ્યસન સંગ નાતો, હશે આત્મજ્ઞાની ગુરુએ જ સાચો. આત્મજ્ઞાનથી તમને જે શીખવાડે એ સાચો ગુરુ છે. હવે આજના ગુરુની પણ વાત છે કે ઘણા મીઠી વાણીથી ભરમાવી દે છે. એની જીભ જબરજસ્ત મીઠી હોય સાહેબ, અને તમને ભરમાવી દે. ઘણા મીઠી વાણીથી ભરમાવી દે છે, એ બાવાથી ચેતો જે આંજી દે છે. તમને આંજી નાખે. મુખેથી જે બોલે નિભાવે પાછો, મના શોધજે સદગુરુ એવો સાચો. એ બોલે એ નિભાવે પણ એવો ગુરુ જોઈએ. એટલે એવો કોઈ સદગુરુ જો તમને મળે તો જ તમે એના સંગમાં આવજો. બાકી આવા બધા ઢોંગી ગુરુઓ પણ આજુબાજુ ફરી રહ્યા છે. એવું 400 વર્ષ પહેલાં આપણે કહ્યું જ છે. કેટલું પહોંચી શક્યા મને નથી ખબર. આવા શ્રવણીય મનના શ્લોક રચાય પાછળનો ઇતિહાસ હું તમને હવે કહેવા માગું છું કે મહારાષ્ટ્રના ચાફળના ગામે રામ મંદિરની સ્થાપના કરી. હવે આ જ્યારે રામ મંદિર મેં બાંધ્યું, મેં તમને કહ્યું કે સ્મશાનની ભૂમિ પર બાંધ્યું, અને પછી એમાં પર રામનવમીનો ઉત્સવ એ લોકો ઉજવતા હતા. એક વખતે હવે શિવાજી તો લડવાયો હતો, એ લડતો હતો, પણ કોઈ વખતે એક વખત એ રામદાસની કીર્તિ સાંભળીને રામદાસના મંદિરમાં આવે છે અને એમને આમંત્રિત કરે છે રામનવમીના દિવસે. અને શિવાજી ખુશ થઈ જાય છે
એટલે ભાઈ શિવાજી પૂછે છે કે ભાઈ તમે આ બધું લાવો છો, આટલો મોટો ઉત્સવ કરો છો, તો તમે ક્યાંથી લાવો છો? કે બસ અમારા તો શિષ્યો છે, બધું માગી માગીને ભિક્ષા માગે ને એમાંથી જે થાય છે એમાંથી અમે રામ ઉત્સવ કરીએ છીએ, રામનવમીનો ઉત્સવ. તો કે કેવી વાત કરો છો, મારા જેવો શિષ્ય તમારો હોય ને તમે આવી રીતે ભિક્ષા માગીને લાવો એ સારું નહીં. હવે પછીની રામનવમીથી તમને રાજકોષમાંથી તમને બધું મળી જશે, તમારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. એટલે બધા રામદાસના ચેલાઓ તો બધા ખુશ થઈ ગયા, શિષ્યો. અને પછી શિવાજીના રાજકોષમાંથી દર વર્ષે રામનવમીનો ઉત્સવ થવા માંડ્યો. પછી એવું થયું કે શિવાજી તો લડવૈયા હતા અને એ લડવા માટે જતા રહે. આ કિલ્લો જીત્યો ને પેલો કિલ્લો જીત્યો ને પેલા મોગલને પેલા ખાનને માર્યો ને આવું બધું ચાલ્યા કરે. અને પછી એ રામનવમી જ્યારે આવવાની નજીક હતી ત્યારે સમર્થ રામદાસે મેસેજ મોકલ્યો ત્યાં કે ભાઈ અમને હવે રામનવમી આવે છે, તમે તમારા રાજકોષમાંથી કંઈક આપો. તો ત્યાંથી પેલાએ કહ્યું કે ભાઈ રાજકોષમાંથી આપવાનું, પણ આ વખતે તો છત્રપતિ તો છે નહીં અહીંયા, એ તો બહાર છે, કહે તો જ આપું. એમણે તમને કહી રાખ્યું હશે કે અમારે તમને આપવું, પણ એમના પરમિશન વગર મારાથી અપાય નહીં. હવે શિવાજીને તો શોધવા ક્યાં જવાય, તો ક્યાં લડવા ગયા હોય. એટલે પછી અહીંયા શિષ્યો તો બધા વિમાસણમાં મુકાઈ ગયા. એટલે એ કહે છે કે ચિંતા નહીં કરો, હવે હું જોઉં છું શું કરવાનું. બધા શિષ્યોને મોકલી દે છે અને પછી એ એક ઝાડ નીચે બેસે છે. અને પછી એમનો એક સંત છે, એમનો એક શિષ્ય છે જેનું નામ છે કલ્યાણ. કલ્યાણ નામના શિષ્યને કહે છે, એમનો પ્રિય શિષ્ય, કે તું મારી સાથે બેસ. અને બાકી બધા રાત્રે બધા સુવા જતા રહ્યા અને રાત્રે આ બેસી જાય છે ગુરુ રામદાસ અને એમનો શિષ્ય આ કલ્યાણ. અને પછી રામદાસ કહે છે કે હું જે બોલું એ તારે લખવાનું. અને પછી એ મન સાથે સંવાદ સાધે છે, કારણ કે એમની સાથે સંવાદમાં એવા તલ્લીન થાય છે કે એમને એ લખી શકે એમ નથી. અને એ કહે છે હું બોલું એમ તું લખતો જા, હું બોલું એમ તું લખતો જા. અને પછી એ મનના શ્લોકની મન સાથે સંવાદની શરૂઆત થાય છે. આખી રાત સંવાદ ચાલે છે. સમર્થ બોલતા જાય છે અને કલ્યાણ લખતો જાય છે. એમ કરતાં 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 પરોઢ થાય છે. સૂર્ય ઉગવાની હવે વાર છે થોડીક, અને ત્યાં એ 205 શ્લોક પૂરા થાય છે. એ આ મનના શ્લોક, મનની સાથેનો સંવાદ, શ્રી મનાજી શ્લોક. આનું મનને પણ શ્રી કહે છે, શ્રી મના. એમની સાથે જે વાતચીત થઈ એ એટલા બધા કે મન સાથે સંવાદ કરવાની શું મજા પડી. આખી રાત આપણે મન સાથે 2 મિનિટ વાત નથી કરી શકતા. એમણે આખી રાત મન સાથે વાત કરી. અને પેલો કલ્યાણ પણ કેટલો નસીબવાન. અને પછી બીજા દિવસે સવારે એમણે બધા શિષ્યોને બોલાવ્યા અને પછી 5-5ની ટુકડી બનાવી અને 5-5 શ્લોક દરેક ટુકડીને આપ્યા. અને કહ્યું કે આ 5 શ્લોકમાંથી એક ઘરે જવાનું અને તમારે ભિક્ષા માગવાની. એક શ્લોક બોલવાનું, એક ઘરે જવાનું, એક શ્લોક બોલવાનો અને જે આપે તે લઈને આવવાનું. બધા લોકો અલગ અલગ જગ્યાએ ગયા અને પછી તો એટલું બધું એમાંથી મળ્યું એમને, જેને આપણે સીધો સામાન કે દક્ષિણા દાન જે કહીએ તે, દર વખત કરતાં એમણે અનેક ગણું આમાંથી મળ્યું. કારણ કે મના જે શ્લોકથી એટલા બધા લોકો અભિભૂત થયા. અને એ રીતે એમણે આખો રામનવમીનો ઉત્સવ એમણે મનાવેલો. અને ત્યારથી આ શ્રી મનાશે શ્લોક, કારણ કે સમર્થે પોતે મન સાથે સંવાદ સાધેલો છે. જેવા તેવાનું મન નહીં અને જેવા તેવાનો સંવાદ નથી. સમર્થનો સંવાદ સમર્થના મન સાથે, તો મન પણ કેટલું સમર્થ હશે. આપણે આમ ખાલી કલ્પના કરો તો મજા આવે. તો આ મનના શ્લોકના અભ્યાસથી હું દેહ છું, એ દેહ બુદ્ધિ નાશ પામે છે. હું દેહ છું જ નહીં. આવી આખી વાત એમણે કરી છે. અને પછી 202 થી 205 એમણે ઉપસંહાર લખ્યો. આખા મનના શ્લોક કેવી રીતે મેં તમને કહું. હવે હું ધીરે ધીરે પૂર્ણાવતિમાં જઉં છું. 6:35 થઈ છે. હું હજુ તમારી 5-7 મિનિટ, મને ખબર નથી મને કેટલું, તમે મને કહેશો અહીંયા. હવે હું જરા જોવાનું શરૂ કરીશ અને પછી હું બંધ કરી નાખીશ, તમે તમારી જેવી આજ્ઞા આગળ. હવે 2-3 શ્લોક હું બોલું છું અને નાનકડી પછી વાત.
આ પરંપરા આજે પણ જ્યોતિ રામાણી કહે છે કે આ પરંપરા હજુ પણ મહારાષ્ટ્રમાં ચાલે છે. આજે પણ મરાઠી કુટુંબમાં ઘેરે ઘેર ગવાય છે. એવું કોઈ મરાઠી કુટુંબ નથી કે એ દેશમાં હોય કે વિદેશમાં હોય કે જેણે મનના શ્લોકનું પઠન ન કર્યું હોય, મનના શ્લોક વિશે સાંભળ્યું ના હોય. એવું એક પણ મરાઠી ઘર તમને જોવા નહીં મળે. એણે સાંભળ્યા તો હોય જ કે શ્રી મનાતે શ્લોક, મનના શ્લોક નહીં. મારું મન એટલે શ્રી મન માકડું નથી, મન શ્રી છે. એટલે આ શ્રી મન, કારણ કે મનની અલગ અલગ અવસ્થાઓ છે. માકડું એ પણ મનની અવસ્થા છે, શ્રી એ પણ મનની અવસ્થા છે. તો આ છે તે શ્રી મનના શ્લોક છે. ઠીક છે. બસો છેલ્લા જે એની ઉપસંહાર કર્યો છે તે કે પરિચય થશે જ્યાં મના માયલાનો. આ બધું સાંભળ્યા પછી મનની સાથે તમારો પરિચય થશે. પરિચય થશે જ્યાં મના માયલાનો, ઉદય થશે અદ્વૈતની ભાવનાનો, સ્વયંની સ્વયં સાથ જ્યાં ભેટ થશે, વિદેહી થશે મન શરીર શાંત ભાસે. વિદેહી થશે મન અને શરીર શાંત ભાસે. જ્યાં તમારી સ્વયંની સ્વયં સાથે ભેટ થશે તો આ થશે થશે ને થશે જ, એવું સમર્થે કહ્યું છે, બીજા કોઈએ કહ્યું નથી. અને છેલ્લો શ્લોક, શ્રવણ માત્રથી સેંકડો દોષ જાશે, જે અજ્ઞાની છે જ્ઞાનને પ્રાપ્ત થશે, જે જ્ઞાની તે વૈરાગ્ય સામર્થ પામે. અજ્ઞાની છે તે જ્ઞાનને પ્રાપ્ત થશે અને જે જ્ઞાની છે તે વૈરાગ્યને સામર્થ્ય પામશે. કહે દાસ નિશ્ચિત એ મુક્તિને પામે, અને જે સામર્થ્ય છે તે મુક્તિને પામે છે. હું છેલ્લો શ્લોક ફરી બોલું છું કે શ્રવણ માત્રથી સેંકડો દોષ જાશે, જે અજ્ઞાની છે જ્ઞાનને પ્રાપ્ત થશે, જે જ્ઞાની તે વૈરાગ્ય સામર્થ્ય પામે, કહે દાસ નિશ્ચિત એ મુક્તિને પામે. આવા 205 શ્લોક એમણે રચ્યા અને એનું આખું સમગ્ર મહારાષ્ટ્ર આ અત્યારે આ ઘરે ઘેર આ ગવાય છે. હવે થોડી ઘણી વાત મારી બીજી તમને કરવી છે. 5 મિનિટ મને હશે, મને ખબર નથી કેવી છે કે નહીં, પણ સમર્થે પોતાની મૃત્યુ વિશે પણ એક શ્લોક લખેલો. હું 5 મિનિટ તમને કહું આમાં કે એ જે સપરીજી દેરીઓ બાંધેલી ને કે અલગ અલગ જગ્યાએથી બધા હનુમાન પછી પેલા જે મુસ્લિમ શાસકો હતા એમની સાથેની બધી એ, તો એમણે ત્યારે જ્યારે લશ્કર નીકળે ત્યારે વિજાપુરનો સરદાર જે અફઝલ ખાન નીકળતો હતો અને શિવાજી ઉપર ચઢાઈ કરવા આવતો ત્યારે એમણે મેસેજ મોકલેલો. એ મેસેજ મેં આ લખી રાખ્યો છે, હું તમારી સામે વાંચું છું. એનો પહેલો અક્ષરમાં મેસેજ છુપાયેલો છે. હું ફટાફટ વાંચી જાઉં કે શિવાજીની લડતમાં આ સમર્થ રામદાસનું શું યોગદાન છે. કે વિવેક કરાવે, હું પહેલા અક્ષરો જો તમે નોંધી રાખજો કે એમણે શું મેસેજ મોકલેલો. વિવેક કરાવે કાર્ય સાધન, જાણાર નરતનુ હે જાણો ન. એટલે વિવેક કરાવે પછી જાણાર વિઝા, પુઢીલ ભવિષ્યાર્થી મન રાહો ટીચી નય. આ અભંગ છે, અભંગના રૂપમાં લખ્યું છે. ચાલો નયે અસન્મ માર્ગી, સત્યતા બાણલા આંગી, રઘુવીર કૃપા તે પ્રસંગી, દાસ મહાત્મ વાઢાવી. આવું બધું એમણે શ્લોક લખ્યા અને મોકલાવ્યા શિવાજી મહારાજને. તો એનું એવું છે કે તમે પહેલો અક્ષર વાંચશો તો વિવેક કરાવે, જાણાર નરોત્તમી, પુઢીલ ભવિષ્યાર્થી રાહો ટચી નહે. એટલે વિજાપુર ચા સરદાર નિઘાલા આહે. વિજાપુરનો સરદાર એટલે કોણ? અફઝલ ખાન. એ નીકળી ગયો છે. આવો એણે મેસેજ આ શ્લોક દ્વારા. એટલે આ માત્ર સમર્થ સંત છે. ની આખી વાત મારે તમને મારી પાસે સમય નથી, હવે ખાલી 2 જ મિનિટમાં વાતને પતાવી દઉં છું કે એની બીજી હતી કે ભાઈ આની આખું ઓવીનું પણ સાહિત્ય એમણે પીરસેલું છે કે અરે સંસાર જસા તવા ચૂલ્યાવર, આદિ હાતાલા ચટકે તેવા મેળતે ભાકર. આ સંસાર છે તે ચૂલા ઉપર મૂકેલી તવી જેવો છે. એ તમારે પહેલાં જોવું પડે કે ગરમ થયું કે નહીં, અને પછી તમે આમ તમને ચટકો બેસે તો કે હા હવે. એટલે આ સંસાર પણ આ ચૂલા ઉપર મૂકેલી તવી જેવો છે, જે પેલી માટીની તવી આવતી હતી કે પહેલાં તમારે ચટકો મળે
પછી જ તમને ભાખરી મળે. આવી બધી ઓવિયો એમણે બધા સંતો લખી ગયા. અને છેલ્લે સમર્થે પોતાના મૃત્યુની તારીખ પણ નક્કી કરેલી. એવો એક અભંગ એમણે લખેલો, માઘ વદ નવમી જાણે આહે પરધામી. માઘ વદ નવમીના દિવસે મારે પરધામી જવાનું છે. કેલા નિશ્ચય અંતરયામી ભાવે ઐસા. આવો મેં નિશ્ચય કર્યો છે એવું એમણે પહેલાં જ કહી દીધું. અને પછી આ કયા પ્રમાણે હું ફરી વાંચી જાઉં છું. માઘ વદ નવમી જાણે આહે પરધામી કેલા નિશ્ચય અંતરયામી ભાવે ઐસા. કયા પ્રમાણે માઘ નવમી એટલે કે ઈસવીસન 1681માં એમણે અવતાર સમાપ્તિ કરી. અને આવા સમર્થ સ્વામી રામદાસની જે આખી આ વાત તમારી સામે લઈ જવાનું સદભાગ્ય મને મળ્યું. એ તો રામના દાસ ને એમના પણ આપણે દાસ, તો આપણે કશું જ નથી આમ તો. પણ છતાં પણ એમની વાત જ્યારે કરવાની આવી ત્યારે મેં પૂરી નિષ્ઠાથી મને સમજ પડી, હું જેટલો સમજી શક્યો અને મારી જે કંઈ ટૂંકી દ્રષ્ટિ અને ટૂંકી સમજ જે મને ભગવાને આપી એ આ હું તમારી સમક્ષ પીરસી શક્યો. અને આ પીરસવા પાછળ પણ જે કોઈ નિમિત્ત બન્યા એ સર્વેનો હું આભાર માનું છું. અને મને લાગે છે કે અહીં હું આ સમગ્ર વાતનો અહીં હું પૂર્ણાવતી કરું છું. જય જય રઘુવીર સમર્થ.